નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એક સરસ મજાનો પ્રખ્યાત સુવિચાર છે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, કે વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો છે, કે વૃક્ષો આપણને નિસ્વાર્થ ભાવે ઘણું બધું આપે છે. તો આપણી પણ ફરજ બને છે કે તેનું જતન આપણે કાળજીપૂર્વક કરવું જોઈએ. તો આવા જ એક મેસેજ સાથે ધોરણ 11ના ઇંગ્લિશમાં યુનિટ 3માં તેના વિશેની વાત કરવામાં આવી છે. કે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે જંગલોના સંરક્ષણ માટે સ્ત્રીઓ, બાળકો અને પુરુષો વૃક્ષોને વીંટળાઈને વૃક્ષોને કાપતા અટકાવે છે અને પોતાના જંગલનું સંરક્ષણ કરે છે. તો ચાલો આગળ જોઈએ. લેટ વી સ્ટાર્ટ Unit 3, Read 1, Females for Forestry. Out of the Satyagraha movement has grown the post-independence Chipko Hug a Tree movement. કે સત્યાગ્રહની ચળવળમાંથી અને આઝાદી પછી ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો ચળવળ, ગ્રોવન એટલે કે વિકસી, હગ અ ટ્રી એટલે કે વૃક્ષોને ભેટવું, in which village people have actually put their bodies around trees to stop them from being felled. કે જેની અંદર ગામડાના લોકો ખરેખર તેમનું શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા કે વૃક્ષોને કપાતા, ફેલ્ડ એટલે કે કપાતા અટકાવવા માટે વૃક્ષોની ફરતે તેઓ વીંટળાઈ જતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. અને this grassroots એટલે કે જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો હતા કે જે ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોના જે કમર્શિયલ કટિંગ એટલે કે વ્યવસાય વૃક્ષોની જે કાપણી માટેનો જે વિરોધ હતો, જે સ્ટ્રગલ હતી, જે સંઘર્ષ હતો, તે સરકારની સ્ટ્રેટેજી એટલે કે એમની વ્યૂહરચના માટે ફરીથી વિચારવા માટે ફોર્સ એટલે કે દબાણ કર્યું. Commercial felling in fact is now banned above a height of 1000 મીટર. કે વ્યવસાય વૃક્ષોની કાપણી ઇનફેક્ટ એટલે કે હકીકતમાં હવે 1000 મીટરની ઊંચાઈ પર તે કાપણી ઉપર બેન એટલે કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બટ there are large areas of degraded forests. પરંતુ ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે નાશ પામેલા જંગલોનો વિસ્તાર લાર્જ એટલે કે મોટા પ્રમાણમાં હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. અને જંગલોનું ડિપાર્ટમેન્ટ એટલે કે જે ખાતું હતું તે તેમાં નિષ્ફળ રહ્યું. શેની અંદર નિષ્ફળ રહ્યું? રીફોરેસ્ટિસ એટલે કે તેનું પુનઃવનીકરણ કરવામાં તે નિષ્ફળ નીવડ્યું. આગળ જોઈએ. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. અને એના પરિણામે આજે સ્કેર્સિટી એટલે કે અછત ઊભી થઈ. શેની અછત ઊભી થઈ? એનિમલ ફોડર એટલે કે પ્રાણીઓનો ચારો, એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે ઘર વપરાશ માટેનું ફ્યુલ એટલે કે બળતણ, અને એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે કે ગંભીર, કે પાણીની ગંભીર અછત ઊભી થઈ. ધ વુમન સફર ધ મોસ્ટ, અને જેમાં સ્ત્રીઓ સૌથી વધારે પીડાઈ હતી. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. કે પર્વતના ઘણા બધા ભાગોમાં સ્ત્રીઓએ હવે રોજિંદી જે જરૂરિયાત હતી, જેની અંદર ઘાસચારો, બળતણ અને પાણી લેવા આખો દિવસ ચાલવું પડતું હતું. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure that regenerations. અને હવે ચિપકો ચળવળથી પ્રેરાઈને જે ગામડાની સ્ત્રીઓએ સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું તેમણે શરૂ
કરી દીધું હતું. એન્શ્યોર એટલે કે નિશ્ચય કરી લેવું. અને રીજનરેશન કે જે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા તેમણે નિશ્ચય કરી લીધું હતું કે જે વૃક્ષો નાશ પામી ગયા છે તેને ફરીથી તે વૃક્ષોને ફરીથી ઉછેરવા. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttarakhand. કે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની લીડરશિપ નીચે જે ઉત્તરાચલના ટહેરી ગઢવાલના તેઓ છે. ટ્રી લવર કેમ ફોર what to save the દેવદાર forest that lie on the slopes of the Himalayas. અને જે હિમાલયના ઢોળા ઉપર લાય એટલે કે જે રહેલા છે તેવા જંગલોને બચાવવા માટે ટ્રી લવર એટલે કે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા હતા. આગળ જોઈએ. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. અને આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષોને ભેટી લેતા હતા. It was popularly known as the Chipko movement. અને આ ચળવળ ચિપકો ચળવળના નામે પોપ્યુલર થઈ. Conservation of forest is our moral duty. કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ કરવું, કે જંગલોનું સંરક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ કે આપણું કોન્સ્ટિટ્યુશન્સ એટલે કે આપણું બંધારણમાં પણ લખ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, rivers, environment along with wildlife and also to have compensations towards organisms. હવે આપણા બંધારણમાં લખ્યું છે કે દરેક નાગરિકની ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે જે મૂળભૂત ફરજ એ છે કે જંગલોનું સંરક્ષણ કરવું, સરોવર, નદીઓ અને વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવનના પર્યાવરણનું ઇમ્પ્રુવમેન્ટ લાવવું એટલે કે સુધારો લાવવો. અને ઓર્ગોનિઝમ એટલે કે વનસ્પતિ જીવન પ્રત્યે કમ્પેન્શન એટલે કે દયા રાખવી અને દરેક વનસ્પતિ જીવન પ્રત્યે દયાભાવ રાખવું તેવું આપણા બંધારણની અંદર લખેલું છે. આગળ જોઈએ. કાંગડ, a village of 200 families lies at the highest of 2000 meter. કે કાંગડ જે એક 200 કુટુંબ ધરાવતું અને 2000 મીટરની ઊંચાઈએ રહેતું એક નાનું અમથું ગામ છે. It is an excellent example of the way અને આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આનું કે જેની અંદર in which local people can manage their own forestry. By 1977 the forest of Kangad had already become degraded. કે 1977 માં ત્યાંના જે સ્થાનિક લોકોએ જે નાશ પામેલા જંગલોના સંરક્ષણ માટે પોતાની જાતે મેનેજ કર્યું. In that year, however, the forest department decided to fell it. અને તે જ વર્ષોમાં જંગલના ડિપાર્ટમેન્ટ એટલે કે ત્યાંનું જંગલનું જે ખાતું હતું તેમણે જંગલને કાપી નાખવાનું નક્કી કરી નાખ્યું. The village woman who had to walk long distance for fuel, fodder and water were determined save the last patch of trees. અને જે ગામડાની સ્ત્રીઓએ લાંબુ અંતર કાપીને જે બળતણ, ઘાસચારો અને પાણી માટે દૂર સુધી જવું પડતું હતું તેમને ડિટરમિન એટલે કે તેમણે નિશ્ચય કરી લીધો હતો કે તેઓ જંગલને બચાવશે. ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ કે જે અંતિમ બચ્યા વૃક્ષોને તેઓ બચાવશે. ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. અને કાંગડના પુરુષોને જંગલના ખાતાએ ઓફર કરી કે જંગલના વૃક્ષો કાપવા માટેનું વર્ક એનું કામ તેમને સોંપવામાં આવ્યું. As a result, there was conflict between the village men and women. અને પરિણામ સ્વરૂપે ગામડાની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે વિરોધ ઉભો થયો. આગળ જોઈએ. After 4 months of resistance, the women succeed in saving their forest.
અને 4 મહિનાના રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ પછી સ્ત્રીઓને જંગલ બચાવવામાં સફળતા મળી છે. The women's organizations, the મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. અને પછી સ્ત્રીઓની જે સંસ્થા હતી જેને આપણે મહિલા મંગલ દળ, જેમણે નાશ પામેલા જંગલોને રિવાઇવ એટલે કે પુનર્જીવિત કરવાનું નક્કી કરી લીધું હતું. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 per month. On the basis of એટલે કે ના પર આધારિત કે કુટુંબમાં જેટલી સંખ્યામાં કેટલ એટલે કે ઢોર હોય તેટલા પ્રમાણનું કન્ટ્રીબ્યુશન્સ એટલે કે ફાળો અને રાઇઝેસ એટલે કે ઊભો કરી દર મહિને 300 રૂપિયાના પગાર ઉપર એક ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલના રક્ષકને ત્યાં નીમવામાં આવ્યો. For 3 years their arrangement worked well. અને 3 વર્ષ સુધી આનું જે એરેન્જમેન્ટ હતું તે સારી રીતે ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પરંતુ પછી પ્રોબ્લેમ્સ ઊભી થઈ. અરોઝ એટલે કે ઊભું થવું. The forest guard became negligent and protections was loose. કે જંગલનો જે રક્ષક હતો તે નેગ્લિજન્ટ નીકળ્યો એટલે કે બેદરકાર બન્યો અને જંગલનું પ્રોટેક્શન એટલે કે રક્ષણ થોડું ઢીલું પડ્યું. Once the woman discovered this, they abolished the post and decided to guard the forest themselves. અને પછી સ્ત્રીઓએ આના વિશે તેમને ખબર પડી અને તેઓએ એબોલિશ એટલે કે તેનો અંત લાવવા માટે ચોકીદારને નિમણૂકનો અંત લાવી દીધો અને નક્કી કર્યું કે જંગલનું રક્ષણ તેઓ જાતે કરશે.